મિત્રો લોકોમાં જેમ જેમ સરકારી નોકરી માટેની અવેરનેસ વધતી જાય છે તેમ તેમ કોમ્પિટિશન છે એકદમ હાર્ડ થઈ જાય છે. તો આ કોમ્પિટિશનની અંદર લાખો વિદ્યાર્થીઓ છે, જ્યારે વેકેન્સી જગ્યાઓ છે પરીક્ષાઓની એ એકદમ લિમિટેડ છે. તો જે લોકોની તૈયારી બેસ્ટ હશે, જે લોકોએ સારી રીતે પ્રિપેરેશન કરી છે એ લોકો સિલેક્ટ થઈ જશે, જ્યારે બાકીના લોકો છે એમને નિરાશ થવું પડશે. તો આ વિડીયોની અંદર આપણે એ જ વાત અને મહત્ત્વની ટિપ્સ છે એના વિશે વાત કરવાના છીએ, જે તમારી પરીક્ષાથી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો. તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરો જુઓ, જેથી કરીને માહિતી છે તમે સારી રીતે સમજી શકો. મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવનારી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને અમારી ચેનલ ઉપર વિડીયો છે અપલોડ કરવામાં આવે છે. મિત્રો હજારો વિદ્યાર્થીઓ છે જે ક્લાસીસ કરી રહ્યા છે, તો એમ છતાં અમુક જ લોકો પાસ થાય છે. તો એનો મતલબ એવો કે જે લોકોની તૈયારી સૌથી સારી હશે એ લોકો છે એ સિલેક્ટ થશે, જ્યારે બાકીના લોકો છે એ પાસ નહીં થઈ શકે. તો જ્યારે આપણી પ્રિપરેશન અને પ્રેક્ટિસ બંને વસ્તુ સારી હશે ત્યારે આપણને પરીક્ષામાં સફળતા મળશે. તો મિત્રો તમે કોચિંગ કરેલું છે કે નથી કરેલું એનો કંઈ ફરક નથી પડતો, એનો કંઈ મતલબ નથી બનતો. જો તમારી તૈયારી સૌથી બેસ્ટ હશે તો જ તમે સિલેક્ટ થશો. તો એમના માટે કોચિંગનો જે વહેમ બધાના મનની અંદર છે એ કાઢી નાખવાની જરૂર છે. તો મિત્રો પરીક્ષા પાસ થવા માટે પ્રિપરેશન અને પ્રેક્ટિસ બંને વસ્તુ જરૂરી છે. એટલા માટે તમારી પ્રિપરેશન પણ સારી હોવી જોઈએ અને પ્રેક્ટિસ પણ સારી હોવી જોઈએ. તો હવે વાત રહી પ્રિપરેશનની, કે તૈયારી છે એ કઈ રીતે કરવી જોઈએ, કઈ રીતે બધાથી બે સ્ટેપ આગળ રહીને તૈયારી કરી કહેવાય. મિત્રો સૌથી પહેલાં તો તમારે જે પરીક્ષાનો ટાર્ગેટ, તમારે જે પરીક્ષા પાસ કરવી હોય એના આગળના વર્ષના જે પેપર છે એકવાર સોલ્વ કરી લો, જોઈ લો. એનાથી ફાયદો એ થશે કે તમને ખબર પડી જશે કે તમારા વીક પોઈન્ટ ક્યાં છે અને તમારા જે સ્ટ્રોંગ પોઈન્ટ છે એ ક્યાં છે. અને તમને ખબર પડશે જ્યારે તમે સિલેબસ ચેક કરશો અને પેપરનું જ્યારે આગળના વર્ષનું એનાલિસિસ કરશો, ત્યારે તમને ખબર પડશે કે કયા ટોપિકને તમારે સૌથી વધારે ટાઈમ આપવાની જરૂર છે અને કયા ટોપિક છે એની ઉપર તમારે ઓછા ટાઈમની જરૂર છે. તો એ પ્રમાણે તમે તમારા પરીક્ષા માટે તૈયારી કરતા હોય તો ટાઈમ મેનેજમેન્ટ કરી શકો છો, કે આ ટોપિક માટે અથવા તો આ વિષય માટે તમારે કેટલો સમય છે આપવાનો છે અને કયા ટોપિકમાં તમારે ઓછો સમય આપવાનો છે. એમના પ્રમાણે તમે ટાઈમ મેનેજમેન્ટ કરીને તમારી તૈયારી આગળ કરી શકો છો મિત્રો. તો પ્રિપેરેશન છે એ કોઈ પણ પરીક્ષા પાસ થવા માટે સૌથી મહત્વનું જે કહેવાય ને બાબત એ છે, કારણ કે તમારી તૈયારી ઉપર જ તમે પરીક્ષા પાસ થશો કે ફેલ થશો એ નિર્ભર છે. હવે મિત્રો તમને ખબર પડી ગઈ કે તમારા વીક અને સ્ટ્રોંગ પોઈન્ટ છે એ ક્યાં છે. તો હવે તમારે તમારા વીક અને સ્ટ્રોંગ પોઈન્ટ પ્રમાણે વિષયને સમય ફાળવવાનો છે, કે દિવસ દરમિયાન આ વિષય છે ને આટલો સમય આપીશ ને આ વિષય છે ને કેટલો સમય આપવાનો છે. એક વાત યાદ રાખજો મિત્રો, કે કેટલા કલાક વાંચો છો એ મહત્વનું નથી, પણ કેવું વાંચો છો એ મહત્વનું છે. એટલે ક્વોલિટી વાળું રીડિંગ કરવાનું છે. હાર્ડ મહેનત કરતાં તમે સ્માર્ટ મહેનત કરશો તો વધારે સારું રહેશે, ફાયદો થશે. અને ટાઈમ ટેબલ એવું અઘરું ના બનાવવું જોઈએ કે તમે વાંચવામાં કંટાળો આવે. ઘણા લોકો એવા હોય છે કે જે લોકો જે 8 થી 10 કલાક અથવા તો 12 કલાકનું ટાઈમ ટેબલ બનાવી લે છે, પણ એ જોતા જ આપણી અંદર એક ડર બેસી જાય છે અને કંટાળો આવવા લાગે છે જ્યારે આવડું ટાઈમ ટેબલ વધારે કલાકોનું બનાવેલું હોય છે ત્યારે. તો એક વાત યાદ રાખવાની કે નાના નાના ટાર્ગેટ સેટ કરો, કે આજે આ ટોપિક છે અથવા તો આ ટોપિક છે 2 દિવસમાં પૂરો કરીશ, આટલા દિવસમાં પૂરો કરીશ. તમારે વધારે લાંબુ ટાઈમ ટેબલ બનાવશો તો તમે કંટાળી જશો અને વાંચવા બેસશો ત્યારે ટાઈમ ટેબલ છે એ નજરમાં આવશે. ખાલી વાંચી જવું એ મહત્વનું નથી મિત્રો, પણ સાથે સાથે વાંચવાની, જે તમે વાંચેલું છે એની પ્રેક્ટિસ પણ કરવી જરૂરી છે. તો એમના માટે શું કરશો કે તમારા મિત્રો સાથે પ્રશ્નોત્તરી કરીને તમને કેટલું આવડે છે, કેટલું યાદ રહ્યું છે અને જવાબ તમે કેટલા ટાઈમની અંદર જવાબ યાદ કરીને આપી શકો છો એની કોશિશ કરો, જેથી કરીને પરીક્ષાનો જે લિમિટેડ ટાઈમ હોય છે એની અંદર તમારે 100 પ્રશ્ન છે અથવા તો 200 પ્રશ્ન છે લિમિટેડ ટાઈમની અંદર કેમ સોલ્વ કરવા એ તમને પ્રેક્ટિસ થઈ જશે. અને પોસિબલ હોય તો એક અઠવાડિયાની અંદર ઓછામાં ઓછા 3 મોડેલ પેપર છે એ સોલ્વ કરો. મોડેલ પેપર સોલ્વ કરવાથી ફાયદો એ થશે કે તમને સ્પીડમાં જવાબ યાદ કરવાની જે કહેવાય ને પ્રેક્ટિસ થઈ જશે, અને સાથે સાથે તમને ખબર પડી જશે કે તમે ભૂલ કઈ જગ્યાએ કરો છો, કે તમારે પ્રશ્નપત્ર છે એ અધૂરું રહી જાય છે. મિત્રો અમારી ચેનલ પર પણ મોડેલ પેપર મૂકવા આવે છે અને મોડેલ પેપર છે એ 2 મુકાઈ ગયા છે. તો એ પ્રેક્ટિસ પેપર છે એ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને અપલોડ કરવામાં આવ્યા છે, અને જે પ્રશ્ન છે એ જે આગળના વર્ષનું પેપર હતું એને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે.
મિત્રો, પરીક્ષા આવે એ પહેલાં તમારા સિલેબસનું તમે જો 2 થી 3 વાર રિવિઝન કરી લેશો તો ખૂબ જ ફાયદો થશે. એમના માટે તમારે શું કરવાનું છે કે દિવસ દરમિયાન તમે જેટલું વાંચેલું હોય એને સાંજે તમે એકવાર ઝડપથી નજર ફેરવી લો. અને જ્યારે તમે તૈયારી કરો છો ત્યારે સાથે સાથે શોર્ટ નોટ તૈયાર કરતા જાઓ. એ શોર્ટ નોટનો ફાયદો એ થશે કે તમે જ્યારે રિવિઝન કરશો ત્યારે તમારે વધારે સમય છે વેડફવો નહીં પડે અને તમે ઓછા ટાઈમની અંદર પણ એ રિવિઝન કરી શકશો. એના પછી છે મિત્રો કે અઠવાડિયા દરમિયાન તમે જેટલું વાંચેલું હોય ત્યારે એક દિવસ નક્કી કરી લો કે એ દિવસ દરમિયાન તમારે અઠવાડિયા દરમિયાન જે વાંચેલું છે એમની જે બનાવેલી શોર્ટ નોટ છે એકવાર નજર ફેરવી લેવી. આનાથી થશે એ કે તમે તૈયારી એકવાર જે સિલેબસ તમે પૂરો કરશો તો સાથે સાથે એનું રિવિઝન પણ થઈ જશે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી ચેનલને આવનારી પરીક્ષાઓની તૈયારી માટે સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.